જે છે આપણો બીજો દિવસ મગ વાટવાનો અને એ હું તમને દેખાડી પણ બાપા આવ્યા છે અત્યારે રાવણું કે ને કામ હે કે જાંબુડું આ જાંબુડું ટૂંકમાં રાવણું કંઈક છતાં ખરી આ ઝાડમાં હજી જોઈ બાપા અત્યારે છે ને ઉતારે છે એકાદું નામ કે પેપડા જેવું પાકી ગયેલ છે હું વાંધો નહીં તો હાલ હજી ઉતારી અને મોટર કરી ચાલુ કેમ કે આ ક્યારામાં પાણીની જરૂર હતી સર પડ્યું તો આમાં પણ જડીએ હા જડી ગયો આ લ્યો આ શું છે આ અને જાંબુડું કહે કે રવણું કંઈ ખબર નથી પડતી લાગે ખટ મીઠું એટલે મને લાગે જાંબુડું હોય કદાચ તો હાલ્યો આ હાલ્યો જારો દઉં તો બેનને બેન હાલો ભાઈ એ જે જાંબુડું છે બેનને આપી દીધું બેન ખાય છે અને હવે હું તમને દેખાડું અમારા મગ વાઢવાનું ભાઈ કામકાજ ચાલુ જ હતું પણ હવે જ તડકો થયો એટલે અમે મૂકી દીધું અને મોટર કાઢ્યું છે બેને તો યાર હું તમને પછી દેખાડી વિડીયામાં આપણે ભાઈ મગમાં જ્યાં સુધી એવું લાગ્યું કે આપણે ભાઈ વાઢવા છે ત્યાં સુધી વાઢ્યા છે ને બાકીના જે થોડા ઘણા વચમાં કાસા હજી લાગે છે એમને રહેવા દીધા અને ઓલી બાજુ જો આપણે જેટલા હવારમાં આવી એ ક્યારે થોડાક વાઢ્યા અને થોડાકમાં આ બાકીના છે વરી આજ બપોર ગણી કા પછી કાલ હવારમાં વાઢવાનું ચાલુ કરી દે હું અને અહીંયા જે આપણે મગનો જે ઢેગલો કર્યો હતો એ મગનો ઢેગલો મેં ઢાંક્યો હતો ને હવારમાં આવીને શું કે ખુલ્લો કરી નાખ્યો કેમ કે જે અંદર બફારો થતો હોય એ બધું ટૂંકમાં હવા ઉજાસને લીધે કંઈ થાય નહીં એમ અને બટાય નહીં ટૂંકમાં મગ તો આ રીતનું છે બધું પાના હાલો ભાઈ અમે પૂગી ગયા છે અત્યારે પાછા વાડી અને 4:30 વાગ્યા છે તો ભાઈ આજનું કામ એવું છે કે હું તમને વિડીયોમાં દેખાડું કે ભાઈ આપણે જે લીપ્યું છે ને આપણે ખાપિયામાં ટ્રેક્ટરના છે ને જે ખાપિયામાં બાંધવાનું છે અને પારી કરવાનું છે તો હાલ ભાઈ ફટાફટ એ કામ કંઈ ચાલુ કરી દે પણ એ પહેલાં અમને જે હાકરો દેખાતી હોય એ હાકરો આપણે છે ને ભાઈ ઢીલી કરવી પડે એનું કારણ એક જ છે કે આપણે જે શાહ નાખતા ને તે હાકરો ટાઈટ કરી હતી તો હવે ફટાફટ આને આપણે ઢીલી કરી નાખી હું કે ઢીલી નથી થતી એવું કેવું છે તમારું તો હાલો આ ઢીલી થવા મહિની લાવો દિયો હમણાં રહ્યો હા બે કમ્પ્લીટ લાગે છે મને તો બસ ટ્રેક્ટરમાં જો આપણે લીપી બાંધી લીધું અને ફટાફટ આપણે ઠેકાણે ભૂગી ગયા છે અહીં અને વજન માટે થોડો કમ થયો એવો પાણો મૂક્યો છે અને બહુ વજનની આમાં જરૂર નથી અને આપણે શિયાર શાહ ટૂંકમાં રહે તે પછી પારી બંધા છે એ રીતનું થાય આમાં ચાલે જો આપણે પારી બંધવાનું કામ થઈ ગયું છે ચાલુ વજન મૂકવો વારે વાલ્યો કમ્પ્લેટ પારી બાંધતા ભાઈ આપણે કઈ વાર લાગે એમ જ નથી જો આ એક જ દાર સમજી લે ઉથલમાં એક અહીંયા પૂગી ગયા અને બીજી ઉથલમાં સમજી લે સામે દાર હેઠે પૂગી જાઉં અને શેર રાઈડ મૂકી એટલે સમજી લે વ્યક્ત કરવાનું જ છે ભાઈ એટલે આ રીતનું કામકાજ ચાલે છે અને હજી બસ આ રીતની 2-3 ઉથલું મારી લે એટલે પછી આપણે કરી દઈએ બંધ આ પારી બાંધવાનું અને મોટર કાઢવાનું થાય વાઈમાંથી તો બસ 2-3 આની ઉથલું મળી લઈએ હવે બાપા કે છે ટ્રેક્ટર અને હું આવ્યો તો ભાઈ આપણા મગમાં થોડોક હેરો કરવા કેમ કે જારી કપારી હાથમાં અને ભાઈ ઢેગલો એમને કરેલો હતો એટલે કદાચ બટાઈ ના એના કારણે થઈ અને ઢેગલાને થોડોક ફોડી નાખ્યો છે હવા લઈ જાય ને એ નકર બટાવાનું બીકરી તો ભાઈ આવું બધું હાલે કામકાજ હાલો બાપા કે ચક્કર મારી આવું અને જો આખી લીધું હોય તો મોટર કાઢવાનું કામકાજ ચાલુ કરી દઈ અને હાથી જે જોડાવેલ છે એ જોડાવી નાખી હું ભાઈ ક્યારની વાટ જોઈને બેઠું બાપા ક્યારે ટ્રેક્ટર બંધ કરે કેમ કે ટ્રેક્ટર બંધ કરશે તે આપણી મોટર નહીં કરીએ ત્યાંથી મોટર નીકળવાની છે નહીં કેમ કે ટ્રેક્ટરમાં આપણે બાંધવાનું થશે અને પારી ભાઈ બાંધતા અત્યારે તમને કહું તો ભાઈ હમો પૂગી ગયા છે મને લાગ્યું કે ભાઈ થોડીક પારી બાંધન થતી હોય પણ બાપા કહે ના આજથી કે હું પારી બાંધીને જ મૂકું હું રહેવા દઉં આપણે મોટર કાઢી લઈ બાકી છે ને કંઈ ભેરું નહીં થાય અને મોટર તેમને પાસે વાઈમાં એમાં રહે હું કાઢી તો ગમે તે જોશે જ તો બસ હવે બાપાને કહી દઉં બાપા હવે બંધ કરી દઈએ અને ફટાફટ આપણે મોટર કાઢી કોઈ જજી પારી બાંધી લીધી થોડીક હું રહેવા દેજો કાલે બાંધવા થશે
તો આ જોઈ લો ભાઈ, આપણે જો વાયુ હમતા પૂગી ગયા છે એમ તો લગભગ તો હું બહુ ખોટું નથી બોલ્યો. આપણે એક ઉથલ મારીએ એટલે આપણે વાયુ પૂગી જાય અમે. અને પાર્યું બાંધતા બાંધતા ભાઈ મને લાગ્યું થોડીક બાંધવા છે, પણ બહુ જાજી બાંધ નાખી. પણ વાંધો નહીં, હા હરખુડીના થઈને અમે ભાઈ અટાણે શું કહીએ ભાઈ, પાર્યું તો બાંધી છે પણ બીક મોટા મોટી કઈ છે ભૂંડાવાની છે. કેમ કે ભૂંડા અમારા હતા નહીં, ક્યાંથી સડી એવા ખબર નંબર. હવે અમારા રાયડામાં તમે વિડીયો જોઈ જશે કે ભાઈ રાયડામાં અમારા ભૂંડા પડ્યા રહેતા અને આ ભૂંડે પથારી ફેરવી નાખી હતી. અને એ ભૂંડા હવે અહીં ટકી ગયા છે. હવે એ બીકને લીધે થોડીક બીકે લાગે છે અમને કે ભાઈ જો આવીને પૂરું કરી નાખીએ ને જો તો એટલું લાગે. કેમ કે વાયવા પછી ભૂંડાને આપણે ધ્યાન રાખવું પડે કે બી નગર થાય છે બધા માંડવીના. તો એ થોડીક બીક રહે છે મનમાં, પણ ટ્રાય કરી છે. અને બાપા પણ આવી ગયા છે એટલે ફટાફટ કંઈક હવે બંધ કરી દો તમે. મોટર કાઢ લે, બસ કરો. કંઈ તમને ખબર પડી ના પડી, મને પણ ના પડી. પણ હવે ઊભું રાખ છે ને બાપા. તો અત્યારે ભાઈ કમરે હાથ દઈને ઊભી ગયા છે કે તું ફટાફટ છોડ નાખ. અને મેં ભાઈ નિરખીને જોયું તો એ ખબર પડી કે આનો વાયર એક હતું એ તો તૂટી ગયો. પછી તો ત્રાહ બાંગું હાલવાનું જ છે ને. આ વાયર જોવા રહ્યો તમને દેખાતો હશે, બિસેડાને કટકા કરી નાખ્યા. અને મિયોલોજી બીજો વાયર બાંધ્યું એમને છે, કમ્પ્લીટ છે. અને આ વાયર હાવ છૂટવા ઉપર જતો, આ જોઈ લ્યો ને અટકલ જ છે. હજી આને હાથી નતો ઓડાડ્યો, પણ આ રીતનું છે. હાલી ગયું નામી ગયા ભાઈ, ને વચમાં ક્યાંક નીકળી ગયો તો વળી એક વાયર બાંધવા પડત. તો હાલો ફટાફટ આને છોડી અને મૂકી દે સાઈડમાં, બરોબર ને. અને આપણે જે આ રૂલ તમને દેખાય ને એ રૂલ આપણે રાખવાનો છે વાયવને કાંઠે. કેમ કે એને ટેકે આપણે મોટર કાઢવાના છે અને બેરલ તો આપણા ઘર છે નહીં. તો હાલો ફટાફટ કરીએ હવે આ બધું ફિટ કરી. અને જો આપણે ટ્રેક્ટરને લઈ લીધું, આ આખી મોટર ખોદ કાઢી લીધી, બંબા આખું આપણે અહીં પહેલાં રાખ્યું હતું રૂલમાં. પછી આપણે 2 ધોકા રાખ્યા હતા કેમ કે રૂલ પાછું ના હોય છે વાયમાં. એટલે એ રાખી નાણાં બધું બાંધી અને ટ્રેક્ટરથી ખેંચવું અને આરામથી ભાઈ મોટર બાઈને આવી ગઈ છે. હવે ટ્રેક્ટર પાછું અહીં લઈ અને મોટરને બાંધી અને લઈ જવાનું છે આપણે વેકરા સુધી. તો એ કામ કરવાનું છે. અને આ રૂલ છે આપણું, તમને ખબર છે કે ભાઈ આપણે જે માંડવી પાડવાનું આવે ને વાહાજી, આ એ રૂલ છે આપણે. તો હાલો આ ભાઈ આપણે કામ ફટાફટ કરી નાખ્યું. અને ટ્રેક્ટરને વાંચી નાડું બાંધેલ છે, આપણે ફટાફટ છોડી અને લઈ લઈએ આ બાજુ. હવે એમાં આ હાથી કાંઈ જોડવું કે એમને ઓલું મોટર પડી આવીએ, એમને મોટર પડી આવીએ કે આ રાપ જોડવી જો હે રેડી. હાલો તો ટ્રેક્ટર પણ જો આપણે ભાઈ ઠેકાણ લઈ લીધું, પણ એમાં જોયું કે મારી નજર ગઈ છે ભાઈ મોટર પર. મોટર પર નજર તા ગઈ, પણ ક્યાં એને ફૂલી આગળ, ફૂલીમાં કંઈક છે ખરી અહીંયા. કેવાનું હે? હાલો ભાઈ મોટર જો કમ્પ્લીટ અત્યારે અમે હેઠે પુગાડી દીધી. અને હવે હું પકડને ડિસમિસ લઈ જાઉં છું. અને બાપા કરે છે દોડું ફીટને, મારે જે લેવા જવું છે શા. અને હું વિતરો તો વેકરામાં એકદમ નાઈ લીધું, કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો, મજા આવી ગયો ભાઈ. અને થોડીક બીકે લાગે અંદર, કેમ કે વેકરો કેટલો ઊંડો થાય ની ખબર નથી. જો ખાલી ગોઠણ સુધી જ ભીંજાણા છે, બાકી તો કંઈ વાંધો નથી. અને આલ્યો બાપા પકડને ડિસમિસ અહીં મૂકું. તો હાલો હું જાઉં ઘેર હો ને. અને મોટર ક્યાં ઉતારેલ છે ને એ હું તમને જીક દેખાડી દઉં ભાઈ. હલાતું નથી, સિમ્પલ લહરે. આપણી મોટર જો અહીંયા ઉતારી આમાં. અને તમે પાણી જોઈ લો એટલે દરિયો જોઈ લો ભાઈ અટાણે. વાત તો કરી ભાઈ, આ જો ને યાર પાણી ભર્યું લીલું સમ, કેમ જાણે દરિયો ના હોય. તો હાલો ફટાફટ ભાઈ ઘેર સાથ તૈયાર થઈ ગયો છે. એટલે મને જો પાછું ફોન આવવાનું ચાલુ થઈ ગયા છે, તો આપણે જાય ઘેર વેટ કરી લે હો ને. હું મેં ઉપરમાં ડે અમે કામ કે સડાવાલ નથી એટલે વાંધો નહીં આવે, તમે ગમે ત્યાં હાથ નહીં અડાડવામાં. ગયો તો ગામમાં અને ભાઈ સા લઈને આવતો રહ્યો. જો આ તમને દેખાતા જાય સા ને બધું મોકલ છે આપણે થર્મોને. સા પાણી પી લીધા અને ફટાફટ અમે છે ને લાઈન બાંધી છે. અને મોટર ઉપાડીને ચેક કરી લીધી કે ભાઈ કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે, કંઈ વાંધો નથી, લાઇટ છે. એટલે ફટાફટ છે ને જે આ ફૂગો લાઈન એ પાથરી દઈ એટલે એક કામ કમ્પ્લીટ થાય. હાલો ભાઈ જે અમારે લાઈન પાથર નથી કમ્પ્લીટ પથરાઈ ગઈ ફૂગો લાઈન. અને પછી એમાં થોડી ઘટી એટલે 2-3 કટકા ફિટ કરી દીધા અને એ કમ્પ્લીટ. અને હવે અમારે ટૂંકમાં ટ્રેક્ટરથી પછી પારીઓ ટૂંકમાં કરવાની નથી કઈ ધોરિયાની. હમ કે આવી વ્યારું વ્યારું કરી લઈ અને પછી એક ધારું ચાલુ કરી. આ અટણ કર્યું ને બધું હજી ચાલુ કર્યું તો અમે વ્યારું ટાઈમ થઈ જાય. અને વાગ્યા છે 8માં ખાલી 10 મિનિટની વાર રહી. તો ઘરે જાઉં થોડાક ફ્રેશ થઈ જાય, ખાઈ પીને આવી પાછા. હાલો ભાઈ પાછા જો અમે અત્યારે વાડી પૂગી ગયા છે ખાઈ પીને. અને અત્યારે વાગ્યા છે કેટલા ખબર, 10 વાગ્યા. તો ફટાફટ જે થોડું ઘણું કામ છે પૂરું કરી લઈ, પછી બેઠા એ આરામથી.